દિલ્હીના ગીતા કોલોનીમાં મોડેલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ દૂર કરાયા. દિલ્હીમાં આવનારી વિધાનસભા ચૂંટણી માટે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી દ્વારા દેશભરમાં પોસ્ટર્સ, બેનર્સ અને હોર્ડિંગ્સની વિશાળ પાયે દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે. ગીતા કોલોનીમાં એમસીસી માર્ગદર્શિકાઓનું પાલન સુનિશ્ચિત કરવા માટે મોટી સંખ્યામાં રાજકીય જાહેરાતો દૂર કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા અમલમાં મૂકવામાં આવતા એમસીસી ચૂંટણી શેડ્યુલની જાહેરાતના 24 કલાકની અંદર જાહેર સ્થળોથી તમામ રાજકીય જાહેરાતો દૂર કરવાની ફરજ પડે છે. આ પગલું તમામ ઉમેદવારો માટે સમાન મંચ જાળવવા અને નિષ્પક્ષ ચૂંટણી પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટે છે. ગીતા કોલોનીમાં એમસીડીએ હજારો પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ દૂર કર્યા છે, જેનાથી આ વિસ્તાર એમસીસી નિયમનનું પાલન કરે છે. આ પ્રયાસ દિલ્હીમાં વ્યાપક અભિયાનનો ભાગ છે, જ્યાં વિવિધ ઝોનમાંથી 60,000થી વધુ પોસ્ટર્સ, બેનર્સ, હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. દૂર કરવાની પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે એમસીડી અને સ્થાનિક સત્તાવાળાઓ વચ્ચે સંકલન સામેલ છે કે તમામ રાજકીય જાહેરાતો તરત જ દૂર કરવામાં આવે. આ પહેલ નગરની સૌંદર્યમયતા જાળવવામાં મદદ કરે છે અને ચૂંટણી દરમિયાન નૈતિક વર્તનના મહત્વને મજબૂત બનાવે છે. એમસીસીનો અમલ મતદારો પર કોઈપણ પ્રકારના અયોગ્ય પ્રભાવને રોકવામાં અને ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને નિષ્પક્ષ રાખવામાં મહત્વપૂર્ણ છે. દિલ્હી આવનારી વિધાનસભા ચૂંટણી માટે તૈયારી થઈ રહી છે, ત્યારે ગીતા કોલોની અને અન્ય વિસ્તારોમાં પોસ્ટર્સ અને હોર્ડિંગ્સની દૂર કરવી નિષ્પક્ષ અને લોકશાહી ચૂંટણી પ્રક્રિયા હાંસલ કરવા માટે એક પગલું છે.